ખેડૂત મિત્રો, આજે તારીખ 30/1/2026ના રોજ ઘણા બધા વિસ્તારોમાં કપાસના ભાવમાં ખૂબ સારામાં સારો ઉછાળો રિકવરી તરફી આગળ વધ્યો હોય તેવો મજબૂત માહોલ કપાસના બજાર ભાવને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। આજે તારીખ 30/1/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર 1720, બાબરા 1670, ખાંભા 1661, સિદ્ધપુર 1660, પાટણ 1631, મહુવા 1564, રાજકોટ 1620, હળવદ 1616, વડાલી 1637, કડી 1611, બોટાદ 1632, ગોંડલ 1596, મોરબી 1645, સાવરકુંડલા 1625, ભેંસાણ 1650, જામજોધપુર 1615, ધ્રોલ 1571, બગસરા 1639, ઉનાવા 1611, ધોરાજી 1611, પાલીતાણા 1600, વિસનગર 1648, જામનગર 1645, વિજાપુર 1622, કુકરવાડા 1620, અમરેલી 1640, જેતપુર 1631, કાલાવડ 1600, વાંકાનેર 1570, જસદણ 1600, અંજાર 1550, હિંમતનગર 1611, તળાજા 1606। માણાવદર ખાતે કપાસિયાના 20 કિલોના ભાવ 825થી 840 સુધી જોવા મળ્યા છે। કપાસિયા વોશ 1340ની સપાટીની આસપાસ ચાલી રહ્યું છે। ખેડૂત મિત્રો, અત્યારે 7:35ની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 0.21 જેટલો ઘટીને 63.27 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। એનસીડેક્સ ઉપરનો આપણો કપાસિયા ખોળનો કોકુડકલ ફેબ્રુઆરી 2026નો વાયદો 4 રૂપિયા જેટલો ઘટીને 3456 અને માર્ચ 2026નો વાયદો 8 રૂપિયા જેટલો ઘટીને 3486ની આસપાસ બંધ આવેલો છે। એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 5 રૂપિયા જેટલો ઘટીને 1582.50ની આસપાસ બંધ આવેલો છે। ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદામાં ટૂંકી રેન્જે ઘટાડો છે તે આજે જોવા મળ્યો છે। હાજર બજાર કપાસિયા ખોળની જે 60 કિલોની ભરતીવાળી જે ગુણી આવે છે તેના બ્રાન્ડના 2200થી 2300 અને અમુક વિસ્તારોમાં 2300ની ઉપરની સપાટીએ પણ જોવા મળતા હશે। તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તેની માહિતી તમારી પાસે હોય તો કોમેન્ટમાં ચોક્કસ તમે ખેડૂત મિત્રો જણાવજો। ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં 1650 ઉપર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સારા કપાસના ભાવ છે તે બોલાઈ રહ્યા છે। ગામડે બેઠા થોડોક ઘટાડો છે છેલ્લા 1-2 દિવસથી જોવા મળ્યો છે। ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ 1570 કપાસ બજાર ચોંટી ગઈ છે, અમારે ત્યાં 1575 જેટલા ભાવ કહેતા હતા, પરંતુ અત્યારે 1570ની આસપાસ કહી રહ્યા છે। કપાસની ગુણવત્તા મુજબ ગામડે બેઠા 1450થી અતિ સારો કપાસ હોય તો 1610, 1615, 1625 સુધી પણ ક્યાંક ક્યાંક છૂટાછવાયા વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાય છે। બાકી એવરેજ 1550થી 1570ની વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો ગામડે બેઠા આવા ભાવ છે તે ચાલી રહ્યા છે તેવી માહિતી છે તે અમને મળી રહી છે। મોટાભાગના ખેડૂત મિત્રો કહે છે કે 1550 અને 1570ની આસપાસ ગામડે બેઠા ભાવ છે તે ઓફર થઈ રહ્યા છે। તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવજો। ભારતમાં કદાચ રૂની આવક છે, રૂની ગાંસડી 191 લાખ ગાંસડી રૂની આવક જેટલો કપાસ બજારમાં આવી ગયો હોય તેવી માહિતી છે તે મળી રહી છે। આ માહિતી ખેડૂત મિત્રો સાચી છે કે ખોટી છે તે તમારી પાસે માહિતી હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। અંદાજે 191 લાખ રૂની ગાંસડી બંધાય તેટલો કપાસ છે તેની આવક છે તે કદાચ ભારતમાં થઈ હશે તેવી શક્યતાઓ છે તે આપણને અત્યારે જાણવા મળી રહી છે। તમારી પાસે અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો। ખેડૂત મિત્રો,
કપાસના ભાવ છે તે ઘણા બધા ખેડૂતો કહી રહ્યા છે કે શા માટે નથી વધતા. ખેડૂત મિત્રો, રૂના ભાવ થોડા ઘણા દબાણ હેઠળ અત્યારે ચાલી રહ્યા છે. બાકી કપાસિયા મજબૂતીની સાથે ટકેલા છે. કપાસિયા વોચ પણ મજબૂતીની સાથે ટકેલું છે. કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારમાં પણ ખૂબ સારામાં સારી રીતે બજાર છે તે જળવાયેલી છે. પરંતુ રૂની જે ગાંસડી છે તે અત્યારે થોડી ઘણી નીચી ચાલી રહી છે. જે વધારો શરૂઆતમાં જોવા મળ્યો 3-4 દિવસ પહેલાં, તેમાં ખૂબ સારો ઉછાળો હતો, પરંતુ અત્યારે રૂના ભાવ છે તે થોડાક નબળા પડ્યા હોય તેવી માહિતી છે તે અમને મળી રહી છે. રૂ ચાલે એટલે ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે આપણી કોઈ પણ ગાડી હોય, દાખલા તરીકે આપણે સાદું અને સિમ્પલ ઉદાહરણ સમજીએ તો આપણી ભેંસ છે, 4 પગ હોય, એક પગ છે તે લંગડો થઈ જાય તો બરોબર ચાલી ન શકે. તેવી જ રીતે કપાસ બજારમાં પણ અત્યારે આવો માહોલ છે. કપાસ બજારના 4 ટાંગા રૂ, કપાસિયા, કપાસિયા ખોળ અને કપાસિયા તેલ, જેમાં કપાસિયા વોશ, કપાસિયા ખોળ આ ત્રણેય ખૂબ સારી રીતે ચાલે છે. પરંતુ રૂનું જે પ્રભુત્વ છે, ખાસ કરીને કપાસ માટે રૂ મહત્વનું છે. રૂની ગાંસડીના ભાવમાં મોટો ઉછાળો આવે તો સીધી જ અસર છે આ જે ત્રણેયની જે અસર કપાસ બજારમાં થઈ રહી છે તેના કરતાં ઘણી બધી અસરકારકતા છે તે રૂના ભાવમાં વધારો આવે તો સીધી જ જોવા મળે. અને રૂના ભાવ અત્યારે થોડા ઘણા દબાયેલા છે. જો રૂના ભાવમાં ખૂબ સારામાં સારો ઉછાળો આવે તો 4 ટાંગા છે તે વ્યવસ્થિત ચાલે તો કપાસ બજારમાં હજી પણ આનાથી વિશેષ રિકવરી છે તે આવી શકે. પરંતુ આ બધી જ સાયકલ વ્યવસ્થિત ચાલતી હોય તો ખેડૂત મિત્રો શક્ય બને. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો છે તે પણ થોડો ઘણો ડાઉન ચાલી રહ્યો છે. જે 65 સેન્ટની ઉપરની સપાટીએ ચાલતો હતો અને અત્યારે 63 સેન્ટની ઉપરની સપાટીએ જ થોડો ઘણો ચાલી રહ્યો છે. ટૂંકમાં અત્યારે વૈશ્વિક અને ભારતીય રૂ બજાર છે તે થોડું ઘણું નીચું ચાલી રહ્યું છે. એટલે કપાસ બજારમાં આપણે જે જોઈએ છીએ તેટલી રિકવરી નથી જોવા મળતી. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. અને તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ઓફર થઈ રહ્યા છે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, અમે ક્યારેય કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક, નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય આપણી કપાસની લોકલ બજાર અને આંતરરાષ્ટ્રીય કપાસ બજારનો અભ્યાસ કરીને તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો. આભાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, આજે તારીખ